જય દ્વારકાધીશ ભાઈઓ, આપણે થોડા દિવસથી તમને બધાને ખબર છે કે વિડીયો નહોતા બનાવતા નાતા એનું પણ આપણે એક કારણ હતું. કારણ કે આપણી ગાયો તમને ખબર છે કે બીમાર થઈ ગઈ બરાબર. તો આપણો મેળ પડ્યો નહોતો વિડીયોનો, ટાઈમ બહુ આપણા ફાણ ઓછો હતો એટલા. તો જો આપણા કાળુભાઈ દવા બવા કરવા ઓલી પહાડ લાગી ગયા. કાળુભાઈએ વાળોની વાસી ખબર જ નહીં બા પણ હું લ્યા ભય પાડા ખોટું જોર હું લેવા કાઢ્યા છે. કાળુભાઈ સર્વિસ ફૂલ ગૌ સેવક કાળુભાઈ આર્યા જુઓ. તો આપણે ગાયના પગમાં તમે જોઈએ કહો કે જીવડા ઉધી પડી ગયા હે. તો એની આપણે દવાઈ કોમકાજ ચાલુ હોય એટલે આપણા પાસે ટાઈમ બહુ હોતો નહીં યાર. દરેક ગાયને આવું થઈ ગયેલું છે. દોવા કાળુભાઈ દવા વેળે કાળુભાઈનો ઠાવ ઓછો છે એ એવું નથી. હા બસ કાળુભાઈ દવા બહુ થઈ ગઈ, વધારે પડી જાય તો લોચો થઈ જાય. આ એકનું તો થઈ ગયું છે, બીજું ક્યાં ગયું? બીજું ક્યાં ગયું? આ ભૂરાને જોઈ લેજ કોને જોઈ એરો પગો તો ચેકિંગ કરી લો કાળુભાઈ. હા નહીં બસ ત્યાં મૂકી દો વાંધો નહીં ભાઈ. તો આપણી બીજી ક્યાં ગઈ? શંકરી આરી શંકરી. હે આવે છે મારા ઓછાની દવા કરતાં બધું તોડી નાખે એમ કરી છે ને લ્યા. એ જ પગમાં આમ કાંઈ આમ કાંઈ જાત પણ હા કાળુભાઈ હાવ જ યાર વિડીયો ચાલુ એક તો બધા વિડીયો ચાલુ ને તમે આવું મગજ દે કરો યાર, આવું કરો યાર. અને વેળવાની છે આજે મૂકી દીધા કોઈ લેવામાં તો આપણે આવી બધી દવાઓ બવાઓ કરવાનો એટલે ભાઈ આપણા ફાઇન ટાઈમ બહુ લાંબો હતો નહીં. આપણે ગાયને દવા કરવાની હતી ના રેલાને કરવાની એટલે આપણા ફાઇન ટાઈમ બહુ લાંબો હતો નહીં. તમે જોઈ કહો જો કાળુભાઈ હારા દેખાય ને એમ કે કાળુભાઈ બસ હવે કાળુભાઈ મૂકી દો હવે બાય. તો આ બધા નેના રેલાને તો આ બે જ હતા, બીજા બધાને તો મટી ગયું. ઘણો બધો ના ઘણો બધો ફેર પડી ગયો. તો લડત આવા દવા બોવાનું તો આપણો પટી ગયો. અને હવે આપણે મમ્મીની દવા કરીએ હજુ પાસે ગાયોને તો આપણે હજુ દવા વેળવાની બાકી જ છે. તો ગાયોને પછી દવા બોવા વેળીને પછી આપણે પહા પર દૂધના કોમે લાગી ગયા. હા કાળુભાઈની હાવત જોવા બહાર આવી ગયા મારા ઓશન. તો લો ત્યાં હવે કાલે પહા મળીએ એક નવા વિડીયો અંગાત. ત્યાં સુધી આપણે જય દ્વારકાથી.